તો જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં બરફનું તોફાન આવ્યું છે। છેલ્લા 2 દિવસથી સતત બરફવર્ષા થતા મુશ્કેલી પણ વધી ગઈ છે। સોનમર્ગનો સરબલ વિસ્તાર બરફના તોફાનથી સૌથી વધારે પ્રભાવિત થયો છે। સરબલમાં જ્યાં જુઓ ત્યાં બરફનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બરફના તોફાનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે। પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવા માટેની સૂચનાઓ આપી છે। તંત્ર બરફ હટાવી રસ્તાઓ સાફ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે। આજે પણ બરફવર્ષા યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે। તો આપ જુઓ જમ્મુ કાશ્મીરના સરબલના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ છે અને તંત્ર તરફથી બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે સતત બરફને કારણે રોડ રસ્તાઓ છે તે જામ થઈ ગયા છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હાલ બરફ હટાવવાની કામગીરી શરૂ થઈ રહી છે। અને હવે વાત કરીશું અમિત શાહની સભાની।